વાગરથાવિવશં પ્રોક્તૌ વાગરથાપતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સચિદાનંદ. ઘણો સમય નહીં લઉં, આપનો અલ્પ સમય 2 થી 3 મિનિટનો સમય લઈશ. અને કારણ કે મને પણ ખ્યાલ છે કે આપની પાસે એટલો સમય નથી, પણ આટલું એક અવશ્ય કહીશ કે જે પણ હું ઓડિયો ક્લિપ આપને મોકલી રહ્યો છું એ કૃપા કરી અને આપ વોટ્સઅપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હરેક ગ્રુપમાં, હરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો, એ જ અભિલાષાથી આપને મોકલી રહ્યો છું. તો એવું કે અત્યારે આપણી હિન્દુ સનાતનીને બચાવવા માટે ખૂબ જરૂરી છે, બચાવવી ખૂબ જરૂરી છે. એના પ્રયત્નથી ચાલી રહેલું એક સાગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાની અંદર બેચરાજી તાલુકાની અંદર ખાંભેલ ગામ છે. અને ખાંભેલ ગામની અંદર સાગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી અખંડાનંદ સાગર વિદ્યા મંદિર એવં શ્રી અખંડાનંદ સાગર સંસ્કૃત મહાવિદ્યાલય સંસ્કૃત શક્તિ ગુરુકુળ મિશન અંતર્ગત ખુલેલું છે, જેને 1 વર્ષ પૂર્ણ થયું છે અને દ્વિતીય વર્ષનો આરંભ થઈ રહ્યો છે. તો દ્વિતીય વર્ષની શરૂઆતમાં આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપના બાળકને અવશ્ય ગુરુકુળમાં મોકલો. 6ઠા ધોરણથી પ્રવેશ આપવામાં આવે છે, 12મા ધોરણ સુધી. તો સાથે જે પણ આપની પડોશમાં રહેતો બાળક, જેને કોઈ ખ્યાલ નથી, જેના માતા પિતાને ખ્યાલ નથી, એને પણ આપ જાણ કરો. સાથે આપના બાળકના ભવિષ્ય અને હિન્દુ રાષ્ટ્રને બચાવવા માટે જેટલી મહેનત થાય છે એટલી અવશ્ય મહેનત કરવી જોઈએ. એ જ અભિલાષા છે આપને. અને જે હું અહીંયાથી પોસ્ટ મોકલું છું એ પોસ્ટ આપ પોતાના હૃદયને એક હિન્દુત્વને બચાવવા માટે, હિન્દુસ્તાનને બચાવવા માટે એવી અભિલાષા વ્યક્ત કરી અને એ પોસ્ટને અવશ્ય બીજા સુધી મોકલો કે જેના લીધે કરી અને આપણું હિન્દુત્વ બચી રહે, એક મહેનત થઈ શકે. તો મહેરબાની કરી જય શ્રી કૃષ્ણ સાથે કહી રહ્યો છું કે આ પોસ્ટ આપ દરેક વ્યક્તિને મોકલશો, દરેક મનુષ્ય સુધી પહોંચે અને હિન્દુત્વની રક્ષા થાય. અહીંયા સંસ્કૃત શક્તિ ગુરુકુળ મિશનની અંદર આપના બાળકને આર્ટ્સના બધા જ વિષયો ભણાવવામાં આવે છે. કોઈ પણ બાળક એવું વિચારતો હોય કે હું ખાલી ને ખાલી ત્યાં સંસ્કૃત ભણીશ તો આગળ શું કરીશ, એવું નથી. સંસ્કૃતના માધ્યમથી કમ્પ્યુટર છે, સ્પોર્ટ્સ છે, અંગ્રેજી છે, આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે છે. તો એ ધ્યાન રાખી અને આપના હરેક ફેમિલી મેમ્બર, આપના જે પણ પરિવાર છે એ બધાને સહર્ષ રીતે આ ઓડિયો ક્લિપ મોકલશો અને અહીંયા બાળકને પ્રવેશ અપાવજો. આગામી 11/5/2025 થી એડમિશન પ્રક્રિયા આપણી શરૂ થઈ જવાની છે. તો એ પૂર્વે આપને જાણ કરવી અથવા તો નામ નોંધાવી લેવું. જય શ્રી કૃષ્ણ.